નમસ્કાર. આપણે આપણા જીવનની અંદર એ કન્ફ્યુઝન ઘણી વખત જોવા મળે છે કે કોઈ જ્યારે નિર્ણય કરવાનો હોય તો સાચું શું અને ખોટું શું એના સંદર્ભે આપણે કન્ફ્યુઝન બનતું હોય છે. હવે નિર્ણય પ્રક્રિયાના બે ફલક હોઈ શકે. એક નિર્ણય થતો હોય છે માનવીય ચેતનાને આધારે થતો હોય, બીજો નિર્ણય થતો હોય એ જીવ ચેતનાને આધારે થતો હોય છે. અને સ્વાભાવિક રીતે જ્યારે માનવીય ચેતનાને આધારે નિર્ણય થાય છે ત્યારે અનુભવમૂલક વિધિથી થતો હોય છે. જ્યારે જીવ ચેતનાને આધારે જે નિર્ણય થતો હોય એ શરીરમૂલક વિધિથી થતો હોય. એટલે તમે જ વિચારો કે જે શરીરમૂલક વિધિથી નિર્ણય થતો હોય એ સાચો હોઈ ન શકે. જ્યારે અનુભવમૂલક વિધિથી જે નિર્ણય થાય એ સાચી દિશા તરફ જ આપણને લઈ જઈ શકે. એટલે ક્યારેક એવું આપણે બનતું જીવનમાં જોઈએ છે કે શરીરમૂલક વિધિથી અથવા તો જીવ ચેતનાથી લીધેલા નિર્ણયનું કોઈનું મૂલ્યાંકન આપણે જીવ ચેતનાથી કરવા જઈએ છીએ ત્યારે કંઈક એની અંદર કંઈક કાર્ય આગળ વધી શકતું નથી. છેવટે આપણે સાચું ખોટું ઠેરવવામાં દલીલબાજી તરફ ઉતરી જવું પડે છે. એની બદલીમાં માનવીય ચેતનાની મદદથી આપણે જીવ ચેતનાના નિર્ણયનું મૂલ્યાંકન ચોક્કસ અને સટીક રીતે કરી શકીએ છીએ. એટલે આ વાત આપણા મનમાં આવી જાય તો પછી આ એક પ્રકારનું જે કન્ફ્યુઝન છે આપણા જીવનમાં રહેતું નથી. આભાર.